હેલો, કેમ છો બધા? તો બધા મજામાં છો? તો આજે વાગી ગયા સવારના 8:30 અને આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. અને આજે આપણે કાંઈ કામ તો કરવાનું નથી, કારણ કે જ્યાં હું નોકરી કરું છું ત્યાં આજે ગયો નથી. અને આજે જવાનું છે થોડુંક કામથી બહાર, એટલે આજે ઘરે રોકાઈ ગયો હતો. અને ધવુ પણ આજે નિશાળે નથી ગયો, કારણ કે એને આવી ગયો હતો તાવ. શું થયું હતું ધવુ? તાવ આવી ગયો. એમ? તો આપણે આજે શું જવાનું છે? બાર. શું લેવા? ડ્રોન જોવા. ડ્રોન જોવા જવાનું છે? હા. તારે આવવાનું છે? નહીં. તારે નથી આવવાનું? તો તારે સુઈ રહેવાનું છે, બરાબર? હા, તો હું જઈ આવું. તો નીકળી ગયો સર ચાલીને જવા માટે, કારણ કે આજે આપણી પાસે ગાડી નથી. ગાડી ભાઈબંધ લઈ ગયો છે, કારણ કે હું જ્યાં જોબ કરું છું, જે નોકરી કરું છું, ત્યાં એને આજે મોકલ્યો છે મારી હાથનો. તો હાલીને જાઉં છું ને આવે છે ભાઈબંધ એક ગાડી લઈને, તો એની ગાડી લઈને જઈશું. તો આવી ગયો છે સૈલો, ને આપણે જવાનું છે મારે ને સૈલાને બેયને. જવું ને સૈલા? જવાનું જ હોય ને. હા, તો હાલો નીકળીએ હવે જવાનું. ડ્રોન છે તો આપણે જોવા આવ્યા હતા. આપણે ફ્લાય પણ કર્યું, ઉડાડ્યું પણ. કેમ લાગ્યું ફિલા? ડ્રોન સારું છે એમ. ડ્રોન તો સારું છે, પણ જોઈએ છીએ હવે કેમ થાય છે. બીજું એક DJI મિનીનો પ્રોગ્રામ પણ સારું છે, એ પણ જોયું હતું. ડ્રોન જોઈને તો સાપરિયાળીથી તો પાછા આવી ગયા હતા. અને હવે ભાઈ સૈલાનું ટ્રેક્ટર બંધ પડ્યું છે, એમાં કંઈક અવાજ આવવા મળ્યો છે ઠાઠામાં, એટલે ત્યાં ટ્રેક્ટર આવ્યા હતા આંટો મારવા. તો હવે અમારા અશ્વિનભાઈને બોલાવ્યા છે કારીગરને, એ આવે છે. ટ્રેક્ટર હાલે એમ નથી, તો હમણાં આવે પછી જોવે પછી શું કહે છે. તો ફોરમેન આવી ગયા છે, કાળા બાળા હાથ ને. બતાવો ભાઈ, શું જોઈશો તમે? રિપેરિંગ થઈ જાય ને તમારથી? હે? હાલતું હાલતું ઊભું રહી જાય છે. તો શું કરશો? દવા પીશો? હા. કેમ એવું ભૂકો કરી? હે? ના ભાવે. શું કામ ન ભાવે? કરવી હોય તે કડવી હોય તો કડકડાવી જવાય ને. ન ભાવતો હોય. તમે હું ભાઈ 2 કલાકથી બળ કરો છો? એ દાદા આવે ને તો ક્યાં જે કરી દે, એ હળી ગઈ સીટી. તો 1 વાગે આવી ગયા હતા આપણે ઘરે, અને હવે ખાઈને જઈએ હવે મારા દાદાના ઘરે. ત્યાં બેસું, બધા બેઠા હશે. અશ્વિન ટ્રેક્ટર રિપેર કરે છે, તો જાય ત્યાં. શું કરે છો? માવો બનાવું છું. હા. અને બસ લેવા, સ્કૂલ બસ લેવા જવાની તૈયારી કરું છું. એવું છે? હા. આ ડોકી આમ કરતો રક્ત જ થઈ ગઈ છે મારે. આમ કરતો ખરો? એક ઝાપટ ઠોકો આમ ફરી જાય તો નહીં. આપણા કારીગર છે.
ઉડાડ્યા છે ગેર ફિટ કરવાનું. અને 20 રૂપિયા નહીં. ને એ મફત છે. એના ખાલી માવો મસાલો બનાવું ને મસાલો ફાંકી ખવડાવી દઉં ને હા એટલે પાના બાના અંબાયો કરે બીજું કોઈ વૈષ્ણવભાઈ જાય છે હવે ગાડી લેવા. ક્યાં જવાનું છે ભાઈ ગાડી લેવા? રાવગોળ. સ્કૂલ બસ આખો છો ને તમે? હા એમ. તો હવે નીકળો. હું લઈને જવાના છો તમે? ભટભટિયું. તો આજે 10 થી 15 દિવસ થઈ ગયા છે હું ખેતરમાં આંટો મારવા નથી આવ્યો. તો આપણે કેળુંની ખેતી કરી છે. આમાં વાવી છે આ કેળું. તો આજે 10 થી 15 દિવસ થઈ ગયા હું આંટો મારવા નથી આવ્યો. કારણ કે સવારમાં તો નોકરીએ જતા ને અહીંયા રોકાઈ જતા એટલે કાંઈ ઘરે આવતો નહીં. એટલે હમણાં કાંઈ આંટો મારવાનો ટાઈમ રહેતો નહીં. તો કેળું પણ મોટી મોટી થઈ ગઈ છે. આ મિનિમમ થઈ છે થી 10 તારીખ એટલે આ મહિના દિવસની કેળ થઈ ગઈ છે. મહિના દિવસ થોડુંક ઉપર થયું છે. મહિના દિવસમાં અવળી કેળ થઈ ગઈ છે. હજી ઉપર પણ એક આપણું ખેતર છે ત્યાં પણ આંટો મારવા જવાનું છે. તો અહીંયા આપણું આ ઉપરનું ખેતર છે એમાં વાવેલી છે સિંગ. 2.5 થી 3 વીઘાની સિંગ વાવી છે. તો જોઈ શકો છો આ છે આપણી સિંગ. કેવી છે કહેજો. તો આમાં વાવેલી છે આપણે ડુંગળી. જોઈ શકો છો 3 વીઘાની ડુંગળી વાવેલી છે. 3 વીઘાની સિંગ છે અને 3 વીઘાની આપણી અમે કેળું છે. અને બાકી બધી ભેંસ ને ગાય માટે ઘાસ સારો વાવેલો છે. ઝાર વાવેલી છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો. કારણ કે હું ગમે ત્યારે વિડીયો અપલોડ કરું ત્યારે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. અને બીજું એક કે જ્યારે મારે 500 સબસ્ક્રાઈબર પૂરા થાય છે ને ત્યારે હું એક ગીવ અવે કરવાનો છું. એમાં 3 લકી વિનરને ગિફ્ટ આપવાની છે. જે 500 સબસ્ક્રાઈબર પૂરા થાય છે ને પછી ગીવ અવે કરવાનું છે, લાઈવ કરવાનું છે અને પછી 3 સબસ્ક્રાઈબરને ગિફ્ટ આપવાનું છે. તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને મળી છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.